હવે વાત કરીશું રાજકોટમાં વાયબ્રન્ટ સમિટની। વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે। રાજકોટ મોરબી હાઈવે પર આવેલ મારવાડ યુનિવર્સિટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ અને એક મુખ્ય ઇનોગ્રલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાંથી પીએમ મોદી સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાયબ્રન્ટ સમિટને ખુલ્લો મૂકી ઉદ્યોગકારોને સંબોધન કરશે। આ સમિટમાં 350 જેટલા વિદેશી ડેલિગેટ સહિત કુલ 5000થી વધુ ઉદ્યોગકારો ભાગ લેવાના છે। આ સમિટ 2 દિવસ ચાલશે। 26400 સ્ક્વેર મીટરમાં 6 ડોમ કે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત દેશભરમાંથી ઉદ્યોગકારો ભાગ લઈ પોતાની પ્રોડક્ટ એક્ઝિબિશનમાં રાખશે અને તેની અંદર સ્પેશિયલ એમએસએમઈ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ માટે ખાસ 4400 સ્ક્વેર મીટર જગ્યા ફાળવવામાં આવી છે। આ ઉપરાંત એક કોન્ફરન્સ હોલ પણ ખાસ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં પીએમ મોદી વિદેશી ડેલિગેટ્સ અને ગુજરાત તેમજ ભારતભરના ઉદ્યોગકારોને સંબોધન કરશે। અહીંયાથી લાખો કરોડોની કિંમતના એમઓયુ થવાનો પણ અંદાજો છે અને આ જ હોલમાં 2 દિવસ સુધી કોન્ફરન્સ, સેમિનાર, કોન્ક્લેવ અને વક્તાઓના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ મોટવાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। આજે રવિ, પીએમ મોદીના શું કાર્યક્રમ રહેવાના છે રાજકોટ ખાતે અને શું કેવું આયોજન? જી ધરતી જરૂરથી જણાવી દઉં, વાયબ્રન્ટ સમિટનું જ્યારથી છેલ્લા 20 વર્ષથી આયોજન થાય છે ત્યારબાદ હવે વડાપ્રધાનના જે નેજા હેઠળ હવે રીઝન વાઇઝ જ્યારે વાયબ્રન્ટ સમિટ થવાની છે ત્યારે પહેલા રીઝનમાં મહેસાણા થઈ હતી, ત્યારબાદ બીજા રીઝનમાં સૌરાષ્ટ્ર કચ્છ માટેની વાયબ્રન્ટ સમિટ રાજકોટ મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે આજે યોજાવાની છે। તેની તડામાર તૈયારીઓ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે અને આ વાયબ્રન્ટ સમિટ સક્સેસ થાય તેના માટેના તમામ પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે અને કોઈ ચૂક ન રહે તેની પણ તૈયારી કરવામાં આવી છે। મારવાડી યુનિવર્સિટી ખાતે આ વાયબ્રન્ટ સમિટ આજનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે। વડાપ્રધાન સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ ત્યારે રાજકોટ આવશે। રાજકોટમાં વાયબ્રન્ટ સમિટમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો સાથે સાથે પદાધિકારીઓ, નેતાઓ, તમામ લોકો ઉપસ્થિત રહેવાના છે અને કરોડો રૂપિયાના એમઓયુ થશે। આ એમઓયુના લીધે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતનો વિકાસને વધુ વેગ મળશે। જે ઉદ્યોગ જગતને જે વેગની જરૂર છે તે વેગ પણ આ વાયબ્રન્ટ સમિટના લીધે મળવાનું છે। જી ધરતી। જી રવિ, વિગત બદલ આપનો આભાર।